કરીએ રાજકોટમાં સિટી બસ કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વિક્રમ ડાંગરની વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારાઈ છે। વિશ્વમ એજન્સીની સિટી બસની અડફેટે 4 લોકો મોતને ભેટ્યા। 4 નિર્દોષ લોકોના મોત બાદ આરએમસીનું તંત્ર જાગ્યું છે। 3 દિવસમાં સર્ટિફિકેટ રજૂ કરવાની સૂચના આપી છે। તો વિશ્વમ એજન્સીની સિટી બસની અડફેટે 4 લોકોના મોત થયા હતા અને હવે જે આ તંત્ર છે જાગ્યું છે। 4 નિર્દોષના મોત થઈ ગયા, જે બાદ હવે હલનચલન થઈ છે થોડી। 3 દિવસમાં સર્ટિફિકેટ રજૂ કરવા માટે સૂચના આપી દીધી છે। આ બધા કામ પહેલાં કરવાના હોય, જે સૂચનાઓ આપવાની હોય, આદેશ કરવાના હોય, પહેલાં કરવાના હોય, પણ ખબર નહીં એક તંત્ર શું કરતું હોય છે। ઘટના થઈ જાય, ઘટના થઈ ગયા બાદ બધા હરકતમાં આવે, હલનચલન થાય અને પછી આ સૂચના અપાય, પેલી સૂચના અપાય, આ બધી કાર્યવાહી થાય। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી જોડે લાઈવ જોડાયા છે રાજકોટથી। ઋષિ, આ તો હવે દર વખતનું થઈ ગયું। પહેલાં કોઈ ઘટના સર્જાય, પછી તંત્ર જાગે અને પછી નોટિસો ફટકારે। એવું લાગે છે કે આ નોટિસો કંઈ કામની નથી। ચોક્કસથી એ વાત સાચી છે, નોટિસો કોઈ કામની નથી। હાલ અત્યારે ફરીથી વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારાઈ છે અને 3 જ દિવસમાં તમામ ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ અને સાથે જે ઇલેક્ટ્રિક બસ છે તેનું પણ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે તેનું ટેકનિકલ સર્ટિફિકેટ છે તે પણ મંગાવવામાં આવ્યું છે। હાલ દર વખતેનું આ છે, કોઈ પણ ઘટના ઘટે એટલે નોટિસ ફટકારવામાં આવે અને ત્યારબાદ નોટિસ પીરિયડની અંદર જવાબ માંગવામાં આવે। નોટિસ મહાનગરપાલિકાના અધિકારીઓ રમી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, તે વાત ચોક્કસ છે। જી બિલકુલ ઋષિ।